આ તરફ બનાસકાંઠામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઠંડક મેળવવા માટે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ તરફ વળ્યા છે। ખાસ તો વિવિધ આઈસ્ક્રીમ પાર્લરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। ગરમીથી રાહત માટે લોકો પરિવાર અને મિત્રો સાથે આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે। આકરા તાપ વચ્ચે જ્યાં એક તરફ બપોરે રસ્તા પર સુનકાર ભાસી રહ્યો છે અને બીજી તરફ આઈસ્ક્રીમ પાર્લરમાં લોકોની ભીડ જામી છે। તો બનાસકાંઠાથી આ સમાચાર કે જ્યાં ભીષણ ગરમી છે અને બીજી તરફ લોકોએ આઈસ્ક્રીમનો સહારો લીધો છે, ત્યારે આઈસ્ક્રીમ પાર્લરો ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ તો વિવિધ આઈસ્ક્રીમ પાર્લરોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ગરમીથી રાહત મેળવવા માટે લોકો પરિવાર અને મિત્રો સાથે આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે। તો આકરા તાપ વચ્ચે જ્યાં એક તરફ બપોરે રસ્તાઓ સુમસામ છે, બીજી તરફ આઈસ્ક્રીમ પાર્લરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। જે ગરમીનો પારો ઊંચકાયો છે ને જેને લીધે આઈસ્ક્રીમ પણ એક સહારો છે, શું કહેવું છે? બહાર તમે જોઈ રહ્યા છો 40 ડિગ્રી બહાર ગરમી છે, અમે આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ એટલે બહુ રાહત મળે છે। આઈસ્ક્રીમ ખાવ તો સારું લાગે આમ। એટલે જે પ્રકારે અહીંયા જે લોકો છે તેઓ પણ આઈસ્ક્રીમ મજા માણી રહ્યા છે અને જે ગરમી છે તેમાંથી રાહત મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે। આજે ગરમીનો પારો પણ ઊંચકાયો છે અને તમે પણ આઈસ્ક્રીમના સહારે છો, શું કહેવું? 41 ડિગ્રી તાપમાનની અંદર એકદમ ગરમી પડી રહી છે, ત્યારે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ મળી જાય તો બહુ મજા આવી જાય। તો ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાઓ અને ગરમીથી બચો। અત્યારે આપણે બધા જોઈ રહ્યા છીએ કે ગરમીનો પારો એકદમ ગુજરાતમાં વધી રહ્યો છે। અમદાવાદમાં જોઈએ, બનાસકાંઠામાં જોઈએ ને એમાં પણ પાલનપુરમાં તો અતિશય ગરમી પડી રહી છે। ત્યારે આવા ગરમીના સિઝનમાં જ્યારે આઈસ્ક્રીમ ખાઈએ અથવા લસ્સી પીએ થોડી ગરમીમાં રાહત મળે છે। આવીને આવી ગરમી સતત પડતી રહે છે, તેનું કારણ ગ્લોબલ વોર્મિંગ પણ છે। તો આપણે ખાસ આ પ્રસંગે ને આ સિઝનમાં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવી અને ગ્રીનરીનો ઉછેર કરીએ, જેથી આજે તો ગરમી જે પડી રહી છે તે ભવિષ્યમાં વધે નહીં અને થોડી કંટ્રોલમાં થાય એ માટે થોડા પ્રયત્નો કરીએ। થેન્ક યુ। ગરમી ન લાગે ને ગરમીથી બચી શકાય તેવા પ્રયત્નો તો છે, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, તેનો સહારો છે। સાથે સાથે એક પ્રકારે ગ્લોબલ વોર્મિંગને લઈને વૃક્ષો વાવવાની પણ અપીલ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।